જિંદગી ઇમ્તહાન લેતી હે તો ભાઈ સાચી વાત છે. હે વોટ્સઅપ ગાઈઝ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે હું જઈ રહ્યો છું ફરતી ગાઈઝ દહીંનું દડાવા. અહીંયા ઘડી 2 કિલોમીટરનો સફર તય કરી અને ગાઈઝ હું આવી ગયો હતો ઘંટીએ. આપણું દહીંનું છે કરીબન 30 કિલો અને ગાઈઝ મારા ઘરે ખાવાવાળા એનિમલ ઘણા બધા છે. ઘંટીવાળા દાદા એકદમ ભૂત જેવા લાગી રહ્યા છે અને આપણો નંબર કાપી લેટ લાગ્યો તો એના ચલતે ગાઈઝ દહીંનું દડાવતા કાપી લેટ થઈ ગયો, અંધારું પડી ગયું. ખેર હું આવી ગયો તો ઘરે અને ચા વગર મજા નહીં આવતી. ચા માં પીધી અને ગાઈઝ મારે જવાનું છે હોસ્પિટલ. મમ્મી આજે જમવાનું બનાવ્યું છે મગની દાળ અને રોટલી અને થોડું લીધું છે ઘી. ખાઈ વઈ અને ગાઈસ હું આવી ગયો તો પારુલ હોસ્પિટલમાં એમરજન્સી પેશન્ટ્સને એડમિટ કરવાનું હતું. બટ ગાઈસ યાર અહીંયા ઘડી જે હોસ્પિટલમાં જે ડોક્ટર લોકો હતો ગાઈસ હરકી રીતે વાત નહીં કર્યા. પછી અમે લોકો આવી ગયા હતા ધીરજ હોસ્પિટલ પીપરિયા. મરીજ કાપી સિરિયસ હતો તો ભાઈ એના ચલતે એમરજન્સીમાં એડમિટ કરવું પડ્યું. મરીજ સાથે જે વ્યક્તિ આવેલા એ ફર્સ્ટ ટાઈમ આવેલા. આમ તેમ દોડવા માટે થોડો સારો વ્યક્તિ હોવો જોઈએ તો એના ચલતે મારે આવવું પડ્યું છે હોસ્પિટલમાં. આખી નાઈટ એમ તેમ દોડતો રહ્યો ભાઈ, નેક્સ્ટ લેવલ. સવારમાં ગાઈસ હું આવી ગયો તો કંપની અને ગાઈસ હું કંપનીમાં કામ કરું છું અને ગાઈસ આપણી ફર્સ્ટ શિફ્ટ ચાલી રહી છે. સીન એવું થયું કે ભાઈ હોસ્પિટલમાંથી આવતા કરીબન 15 મિનિટ હું લેટ પડ્યો. બધા લોકોનું લાઇનઅપ બી થઈ ગયું અને એન્ટ્રી પણ થઈ ગઈ. જિંદગી ઇમ્તહાન લેતી હે તો ભાઈ સાચી વાત છે. દરની ઠોકર નહીં ખાઈએ ત્યાં સુધી ખબર નહીં પડે કે લાઈફ કેવી રીતે જીવવાની. લાઈફની અંદર વાંકાટેડા રસ્તા બી આવતા હોય છે અને હાઈવે રોડ બી આવે છે. હાઈવે રોડ પર ચડવા માટે ગાઈસ હજુ મહેનત જારી છે.